श्रीपादराजं शरणं प्रपद्ये अवधूतचिंतन श्री गुरुदेव दत्त। દત્તધરની વાત। દેવો, મનુષ્યો અને અસુરો પોતાના પિતા પ્રજાપતિની પાસે શિષ્ય ભાવે અભ્યાસ કરવા માટે રહ્યા અને બ્રહ્મચર્ય પાળી એમની સેવા કરવા લાગ્યા। આમ બ્રહ્મચર્યપૂર્વક કેટલોક કાળ પિતાની પાસે વસીને પ્રથમ દેવોએ જઈને પ્રજાપતિને કહ્યું, અમને ઉપદેશ કરો। પ્રજાપતિએ ઉત્તરમાં માત્ર એ એક જ શબ્દ કહ્યો। આ સાંભળી દેવો પોતાને કૃતકૃત્ય માનીને ચાલવા માંડ્યા। એટલે પ્રજાપતિએ પૂછ્યું, કેમ, મેં ઉપદેશ કરેલા અક્ષરનો અર્થ તમે જાણ્યો? વિલાસપ્રિય દેવોએ કહ્યું, હાજી, અમે એ બરાબર સમજ્યા। આપ અમને તમે દમન, ઇન્દ્રિયોનો નિગ્રહ કરો એવું કહો છો। આ સાંભળી પ્રજાપતિએ કહ્યું, હા, એ જ મારો કહેવાનો અર્થ છે। ત્યાર પશ્ચાત મનુષ્યો પ્રજાપતિ પાસે ગયા। પ્રજાપતિએ તેમને પણ એ જ અક્ષરનો બોધ કર્યો। લોભી મનુષ્યો સમજ્યા કે પ્રજાપતિએ આપણને દાન કરવાનું કહ્યું છે। ત્યાર પછી અસુરો ગયા તો તેમણે પણ એ એકાક્ષરી મંત્રનો જ બોધ કર્યો। હિંસાપરાયણ અસુરો સમજ્યા કે પ્રજાપતિ આપણને પ્રાણી માત્ર પર દયા કરવાનું કહે છે। આજે પણ મેઘગર્જના રૂપ દૈવવાણી દ કહીને દમન કરો, દાન કરો અને દયા કરોનો ઉપદેશ કલ્યાણાક્ષી જીવને કરે છે। દત્ત દત્ત બોલો, આનંદ મસ્ત ડોલો। દત્ત દત્ત બોલો, આનંદ મસ્ત ડોલો। આપી નિજ પર કાજે, તદ ગંભીર ગાજે। આપી નિજ પર કાજે, તદ ગંભીર ગાજે। વિરલો રંગ નિહાળો, આનંદ મસ્ત ડોલો। દત્ત દત્ત બોલો, આનંદ મસ્ત ડોલો। દત્ત દત્ત બોલો, આનંદ મસ્ત ડોલો। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે।